સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આશ્ચર્યકર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે, પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે. ગુરુ ભક્તિ તો ખરી તેહની જેનું હૃદય વિરમારમે. શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણ ધારે ઉદ્યમે. કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે. એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ. શિરધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. શિરધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. ગુરુ પૂર્ણિમા, ગુરુ મહિમા. આર્ય સંસ્કૃતિમાં, જૈનેતરમાં ગુરુનો મહિમા બહુ છે. જેને જન્મ મરણમાંથી છૂટવું છે એને ગુરુ પ્રત્યે અહોભાવ ન આવે ત્યાં સુધી ફક્ત જ્ઞાન એ શૂન્ય રૂપ પરિણામ આપે. ગોપાલદેવે પણ કહ્યું છે, જૈનેતરમાં પણ આ જ વાત છે. પાછા ગુરુ કોણ? આત્મજ્ઞાની ગુરુ, પ્રત્યક્ષ. પ્રત્યક્ષનો સામાન્ય અર્થ એમ થાય સામે ઊભા હોય એ વ્યાકરણની દ્રષ્ટિએ, ભાષા. જેણે આત્મા અનુભવ્યો છે એ આત્મજ્ઞાની ગુરુ, એ પ્રત્યક્ષ, પ્રતિઅક્ષ. અહીંયા અધ્યાત્મમાં કર્મગ્રંથમાં 750 વર્ષ પહેલાં આ અર્થ કરેલો છે પ્રત્યક્ષનો. અને આ અર્થમાં ભૂલ થાય, પ્રભુશ્રીજી કહેતા, રકમમાં ભૂલ થઈ, સરવાળો ગુણાકાર ભાગાકાર ખોટો જ આવે ખાલી. અનંતકાલથી આ જ થયું છે આપણે. જૈનેતરમાં અને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. ભરપૂર જ્ઞાન. એમ કહેવાય છે અત્યારે અધ્યાત્મમાં કોઈ પણ લેખન, વાંચન, કંઈ બોલવાનું થાય એ બધું વ્યાસનું એઠું, વ્યાસસ્ય ઉચ્ચિષ્ટમ. વ્યાસે કંઈ ન કહ્યું એવું છે જ નહીં. એટલે અધ્યાત્મની કોઈ બી રચના, કૃતિ વ્યાસનું એઠું કહેવાય. કેમ કે વ્યાસે એમ કહેલું જ પહેલાં, તો એને આનંદ નહીં. ગોપાલદેવે લખ્યું છે 282માં, આત્મદર્શન પામ્યા છતાં વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા. સંકિત થઈ ગયું પછી આનંદ નહીં. ખરેખર તકલીફ સંકિત થઈ પછી જ છે. ગોપાલદેવે કહ્યું, દુખિયા માણસનું પ્રદર્શન કરવામાં આવે તો હું પહેલો નંબર શિરોભાગમાં. કેમ? આત્મા અનુભવાઈ ગયો છે. હવે એ આત્માના અનુભવમાં અહોરાત્ર રહેવું, એને માટે શું જોઈએ? ભક્તિ અને સત્સંગ. વ્યાસ નારદને મળે છે, મેં તો આ પુરાણ રચ્યા, મહાભારત રચી, કાંઈ આનંદ આવતો નથી. નારદ કે હું તો બધી રખડ્યા કરું અને મારે હસતા રમતા પ્રગટ હરી કે મારે તો મનમાં જોઈએ આખો દિવસ. તો કે તમે શું કરો? તો કે હું ક્યારે ભૂલું જ નહીં ભગવાનને. તમે શું કર્યું? કે તો મેં બધું આ જ લખ્યું છે, બધું બહુ અભ્યાસ. કે વ્યાસ જેવું કોણે લખ્યું છે? બરોબર. કે ભક્તિ ખૂટે છે કે તમારે એમ કરો કે શ્રી કૃષ્ણના અવતાર લખો, દશમ સ્કંધ અવતાર લખે છે અને પછી વ્યાસને ખબર પડી. એટલે ભક્તિ, ગોપાલદેવ કહે છે, ભક્તિ એ મોક્ષનો ધુરંધર માર્ગ છે. અને ભક્તિ એટલે શું? ગાયા કરીએ, તીલા ટપકા કરીએ, નાચ્યા કરીએ, મંદિરે મંદિરે ફરીએ, ડુંગરા ચડીએ, નદીએ નાહીએ. ભગવાન, આકાશી ભગવાન, એનું રૂપ દેહધારી પરમાત્મા રૂપે સદગુરુએ લીધું છે જગત જીવોને તારવા માટે. જન્મ્યાથી ગુરુરાજ જગતિત કારણે કરવા ઉદ્ધાર. એ જન્મથી જ અજ્ઞાન યોગી પણ હતું, તો શા માટે લમણાજી કરવી જોઈએ? મુંબઈ શા માટે આવવું જોઈએ 10-10 વર્ષ? ભાગી ગયા હોત તો? એ તો સમાજમાં કહેવા માટે એવું બધું કહેવાય કે દેવા માતા રડવા માંડ્યા ને એવું માનતા હશે કોઈ? જેણે આત્મા અનુભવી લો છે. ઋષિમત ભગવાન પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, મરું માતા રડે છે, તારી પાછળ હું આંધળી થઈ ગઈ. ઋષિમત ભગવાન સામું જ નથી જોતા. એ પહેલા તીર્થંકર. અને છેલ્લા તીર્થંકર ત્રિશલામાં એમ કે હમણાં નહીં, તો કે હા બા નહીં જાઓ હમણાં. આમ હોય? આ તો સમજાવવાની શૈલી કરી. સ્યાદ વાત સમજણ પણ ખરી. ગોપાલદેવ કહે છે, સમજણ પછી બીજી કઈ જ્યારે ચિત્તે સ્થિર થાય. એટલે ભગવાનમાં અને પોતામાં ભેદ નથી. આ તો બહુ દૂરની વાત થઈ. નિરંજન નિરાકાર, અલખ નિરંજન. તો ભગવાનનું રૂપ લઈને જે આવે છે, ગુરુ અને પોતામાં ભેદભાવ નથી. આ થાય, આ પરાભક્તિ.
અને આ થવા માટે જે ક્રિયા કરે આ ભક્તિ, બીજું બધું કરે એની ના નથી એકાંતે, કેમ કે જીવ પ્રાથમિક ભૂમિકામાં પોતાને રૂચે એ કરે, અધ્યાત્મને માર્ગે છે ઓગે ઓગે, પણ સન્માર્ગે જ્યારે વળે અને છેલ્લે પોતે અને પોતાના ગુરુ અને પછી આગળ જતા પોતે પોતાના ગુરુને આકાશી ભગવાન ત્રણે એક, આ પરાભક્તિની છેવટની હદ છે. આ સૌભગભાઈ પૂછ્યું, જેમ વ્યાસે નારદને પૂછ્યું એમ સૌભગભાઈ કુપોલદેવને પૂછે છે ભક્તિ કેવી રીતે કરવી, ભક્તિનું શું છે મહાત્મ્ય. કુપોલદેવ કહે છે આપે એક 223મો પત્ર, આ ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવાય અને પૂર્ણ કેમ થાય આ ક્રિયા, કુપોલદેવે એક પેરેગ્રાફમાં સમજાવી દીધું છે. આખો અનંત કાલથી જે વસ્તુ નથી મળ્યું અધ્યાત્મમાં, સાધન બાર અનંત કયો તોય નહોતું મળ્યું, એ એક પેરેગ્રાફમાં કુપોલદેવ 223માં કહી દીધું છે. આ ગુરુ પૂર્ણિમા કેમ ઉજવવી, પછી ગમે તે સંપ્રદાયમાં હોય, કુળમાં હોય, એના ખ્યાલ એ ક્રિયામાં હોય, જ્ઞાનમાં હોય, પછી લેખે લાગશે એને, ત્યાં સુધી લેખે લાગશે નહીં એની ક્રિયા. આપે એકવાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યું હતું સૌભાગભાઈએ, તે સંબંધમાં વધારે વાત તો સમાગમે થઈ શકે તેમ છે. ગોપાલદેવ કહે છે રૂબરૂ મળો પછી હું ભક્તિ સમજાવીશ. સીધું કેમ કહેવાય પત્રમાં કે મને ભગવાન માની લેવે એમ. અને ઘણું કરીને તો બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે. અંબાલાલભાઈને ગોપાલદેવે કહ્યું ક્ષયોપશમ અંબાલાલભાઈનો વધારે સૌભાગભાઈ કરતા, પણ આત્મા અનુભવની દશા સૌભાગભાઈની વધારે અંબાલાલભાઈ કરતા. આ તો અનંત ભેદે છે જ્ઞાન તો. એટલે સૌભાગભાઈને બેફાટ આત્મા અનુભવાઈ ગયો છે. ગોપાલદેવને કહે છે અંબાલાલને મોકલો તો મારા દિવસો આનંદમાં જાય છેલ્લા, મને આત્મસ્થિતિની ગાથા સમજાવે. સમજવાનું આત્મા તો સમજી ગયા છે, હવે આત્મસ્થિતિ શું સમજવી છે, પણ હજી જીવી રહ્યા છે તો ક્યાં જાય સત્સંગ અને ભક્તિ, કે એ પાછા અર્થ કરશે ને મને બહુ આનંદ આવશે. આનંદ બેફાટ આત્મા અનુભવાઈ ગયો છે, આનાથી કેવો વધારે આનંદ હોય કે ભક્તિમાં રહીશું. કેવળી ભગવાન કેવળ જ્ઞાન થયા પછી એ સમોવસણમાં જાય. શાસ્ત્રમાં 6ઠ્ઠી શતકમાં વાત આવે છે એ કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે, એક કેવળી બીજા કેવળીને અને કેવળ જ્ઞાની તીર્થંકરને નમસ્કાર ન કરે એવો નિયમ છે. કે ત્યાં જઈને બેસે સમોવસણમાં, જ્યારે તીર્થંકર બોલતા હોય ત્યારે એ બોલે નહીં, બીજે ક્યાં જાય, આ સત્સંગમાં જાય. આ ભક્તિ અને સત્સંગનું આ મહાત્મ્ય છે. એટલે કહે છે તમે રૂબરૂ મળો તો સમજાવું, પણ અંબાલાલભાઈના કેસમાં ગોપાલદેવે કહી દીધું કે જો પૂર્વ પર અવિરોધ રહેતો હોય તો અમને માની લેવામાં જ કામ થાય. સૌભાગભાઈ તો માની જ લીધા હતા પ્રથમ મિલનમાં, પ્રભુશ્રીજી માની જ લીધા હતા. તોય પાછા પૂછે છે કે ભક્તિ કેવી ભક્તિ કરીએ તો બધા જગતના બધા જીવોને આત્મા હાંસલ થાય. મને તો ઓળખાણ થઈ ગઈ તમારી, કે છે લખે છે એક પત્રમાં મને સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ. ગોપાલદેવે સિક્કો મેર્યો 250માં પત્રમાં, સાકાર રૂપે હરિની પ્રાપ્તિ. આ તમારા વાક્યને હું પ્રત્યક્ષ દર્શન લેખું છું, તમને સંકિત થઈ ગયું. કેમ? શ્રીમદ રાજચંદ્રને એણે દેહધારી પરમાત્મા તરીકે ઓળખી લીધા. હવે આપણે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. આપણે ગુરુ પૂર્ણિમા ઉજવવી હોય તો શ્રીમદ રાજચંદ્રને સાકાર હરિ માનવા પડે આ ગુરુ પૂર્ણિમા. હવે બાકીનું બધું કહીએ થિયરી પાર્ટ, પ્રેક્ટિકલ એટલું છે ખાલી. રૂબરૂ મળશો ગોપાલદેવ સૌભાગભાઈને કહે છે ત્યારે તમને સમજાવશું. કહે છે તો પણ ઘણો ટૂંકો ઉત્તર લખું છું, ટૂંકામાં આખો મોક્ષનો માર્ગ 14 પુરુનો સાર કહી દીધો ગોપાલદેવ. હવે કહે છે પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું. ક્રાઉન્સમાં આશ્ચર્યચિહ્ન મૂકે છે, આવું થાય ગોપાલદેવને અનુભવ છે. કયું? મહાવીર સ્વામીને ગોપાલદેવે 680માં તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે, તું ને હું એક. હવે લેવા દેવાની કડાકોટથી છૂટા, એટલે હું મહાવીર તુંય મહાવીર, અને ઋષિનાથ ભગવાને મહાવીર. મહાવીર એક જ હોય? મહાવીર અનંત હોય, અનંત 24 બધા મહાવીર છે. કર્મ સામે જીતે બધા મહાવીર, લડીને જીતી જાય મહાવીર. ભગવાન મહાવીરનું નામ મહાવીર નહોતું કાંઈ, એ તો ઇન્દ્રે પાડ્યું, એ તો વર્ધમાન નામ હતું એનું. એ જન્મે ને બધું વધવા માંડ્યું એટલે નામ વર્ધમાન હતું, પણ કર્મ સામે લડ્યા એટલે ઇન્દ્રે નામ પાડ્યું મહાવીર. એટલે એક મહાવીર, પહેલા મહાવીર, બીજા મહાવીર, હજી ત્રીજા મહાવીરે થાય, ચોથાય થાય, અનંત મહાવીર થઈ ગયા છે, અનંત મહાવીર થશે. આપણે એમ થાય આશાત ન થઈ ગઈ. લોકો બોલી નથી શકતા. બોલી ક્યાં? 680માં પત્ર છાપી નહોતા શકતા. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી આવૃત્તિમાં બ્રહ્મચારીજીના હાથમાં આવ્યું અને બ્રહ્મચારીને ખબર પડી કે શ્રીમદ રાજચંદ્ર મહાવીર જ હતા, બીજા નહીં, મહાવીર જ હતા. પછી પહેલા ને બીજા ક્યાં? પ્રેમ ગલી હતી સાંકડી, બે કેમ સમાય એમાં? એટલે એક જ મહાવીર. કોણ? શ્રીમદ રાજચંદ્ર.
એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો ગુરુ પૂર્ણિમા ઉજવવી છે. ગોપાલદેવ કહે છે 680માં મહાવીર જયંતિ ઉજવવી છે. ભૂતકાળની ભ્રમણમાં મહાવીરને ગોતવા જાઓ છો. અહીંયા આકાશ ગેલેરીમાં સામે ઊભા છે ને, આશાતના થઈ ગઈ. તો ગોપાલદેવ આશાતના કરીને મહાવીરની એની સાથે રહેલા છે. કહે છે મારાવતી વીરને નિશંક સમજજો, તેના ઈષ્ટદેવ પાર્શ્વનાથનું સ્મરણ કરજો ઠેર ઠેર. મૂળ માર્ગ સાંભળો, મારો નથી લખ્યું, મૂળ માર્ગ સાંભળો જીનનો. એ આશાતના કરે તો સાતના કોણ કરશે? આપણે. એટલે આપણે મહાવીર સમયનો વિનય કરશે અને ગોપાલદેવ અવિનય કરશે. હજી આપણી બુદ્ધિ જ ક્યાં છે ગુરુ પૂર્ણિમા ઉજવવાની લાયકાત છે? હજી આપણે બાળ મંદિરમાં જ નથી, ભક્તિમાં પીએચડી થઈ જાય આત્મા ઉપર. એ તો ક્ષયોપશમની વાત છે. પ્રબુદ્ધિ સાદી ભાષામાં કહેતા ખોપશમ જ્ઞાન નહીં, ક્ષયોપશમ એ જ્ઞાન નથી. આ રસ્તે વાપરે તો સોનામાં સુગંધ, નહીં તો રખડવાનું કારણ થાય. માત્ર મનનો આંબળો. એટલે કે છે પરમાત્માને આત્માનું એકરૂપ થઈ જવું. એટલે અહીંયા પરમાત્મા વાત આવે ને એટલે શ્રીમદ રાજચંદ્ર સમજવાનું, અને આત્મા એટલે સાધક આપણે મુમુક્ષુની એમ સમજવાનું આવે. એટલે વારે ઘડીએ ખુલાસા ન કરવો પડે. પરમાત્માને આત્માનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લઈ રહેવી એ પરાભક્તિ છે. એને માટે ઘંટ વગાડે, એને માટે આરતી દીવો કરે, એને માટે પૂજા કરે, ના નથી. આ લક્ષ્ય હોય તો હું ભગવાનને ઓળખી લઉં, આકાશી ભગવાનને. હું મોક્ષે વયો જાઉં. ભક્તિ કર્યા વગર મુક્તિ કેવી રીતે થાય? સીધું મોક્ષે જવું છે? અહીંયા મોક્ષ થઈ જાય તો ત્યાં જવાય, ત્યાં જઈને મોક્ષ નથી થવાનો. લોકોને એ ખ્યાલ છે કે મોક્ષ ક્યાંક લેવાની ચીજ છે. મોક્ષ લેવાની ચીજ છે જ નહીં, મોક્ષ મૂકવાની ચીજ છે. આ કચરો મૂકી દે એટલે બાકી બધું એમના ભગવાન, એમના મોક્ષ. એ અહીંયા જ અનુભવાય છે. ગોપાલદેવ કે ઈશત પ્રાગભાર પર ત્યાર પછી, સિદ્ધશિલા ઉપર પછી મોક્ષ હથેળીમાં છે. ઈશત પ્રાગભાર પર ત્યાર પછી લોકોને આકાશી મોક્ષ જોઈએ છે, આકાશી ભગવાનને પ્રસન્ન કરવા છે. એ તો અકર્તા છે. એ તમારા ઉપર રાજી થાય એટલે ભગવાન પણ મટી જાય એનું. ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે. એણે મોક્ષ આપ્યો મને, એટલે હજી કરવાનું બાકી છે ને. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, મનથી વચનથી કાયાથી. આ 9 કોટીએ કામ પતી જાય પછી જ ત્યાં બેસાય. હવે કરે નહીં કાંઈ, કરે તો એ ભગવાન હોય જ નહીં. અહીંયા હતા ત્યારે કર્યું લાખો કરોડો વર્ષ, હવે ન કરે. દેવકંજી મહારાજને ગોપાલદેવ કહ્યું અમારે હવે દયા છોડી દેવી છે. એક એ જ લઈ રહેવી તે પરાભક્તિ છે. કઈ લઈ? કે હું જેને આરાધન કરું છું એ મારા ગુરુ ભગવાન છે. એ ક્યારે થાય? ઓલા ભગવાન આકાશી જેને ખ્યાલ છે નીકળી જાય ત્યારે, નહીં તો જગ્યા કેવી રીતે થાય? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર. આ તો સિદ્ધાંતનો ગ્રંથ છે. આત્મસિદ્ધિ આ સિદ્ધાંત છે. એટલે સંકિત નહીં થાય એમ નહીં, શાયિક સંકિત નહીં થાય એમ નહીં, કેવળ જ્ઞાન નહીં થાય એમ નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે એટલે મુમુક્ષુ જ નહીં બને. એનું સાદી ભાષામાં ગુજરાતીમાં અર્થ કરીએ આપણે. પ્રત્યક્ષ સદગુરુ સબની. એટલે ગોપાલદેવ ભગવાન નથી, ગોપાલદેવ ગુરુ જ છે. આપણે ગુરુ પૂર્ણિમા છે ને આજે, ભગવાન પૂર્ણિમા નામ નથી. ગોપાલદેવ ગુરુ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. પરોક્ષ 24 તીર્થંકર એની પહેલા થઈ ગયેલા. એ અનંત 24 બધા પરોક્ષ છે આપણા માટે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના આ નહીં બંધાય લક્ષ્ય. ત્યાં સુધી સંકિત નહીં થાય, ત્યાં સુધી આત્માનો વિચાર જ ઉગે ને. આત્મા વિચાર, આત્માનો વિચાર જ નહીં ઉગે તો તું વાંચીને શું કરીશ? તું આંબેલ કરીને શું કરીશ? તું વર્ષિતપ કરીને શું કરીશ? એટલે લખવું પડ્યું ગોપાલદેવને, વ સાધન બાર અનંત કિયો. હાથમાં શું આવ્યું? તદપી કછું હાથ હજુ ન પહેર્યો. દેવ પતાવવા આવ્યો હતો. ધર્મની કરણી કરીને ગોપાલદેવ લખ્યું છે અનંતાનુમતિ કશાની વ્યાખ્યામાં કે વ્યવહારમાં એટલા બધા ગુના થતા જ નથી. મારો લોભ જરાય ઘટ્યો નથી, પણ એ કોઈ ફોન ભૂલી જાય તો હું લઈને ન હોય જાઉં ઘરે કે વેચ નાખશું જે પૈસા આપ્યા. એટલો બધો લોભ ન હોય આપણે. અનંતાનુમતિ વ્યવહારમાં થાય જ નહીં. આપણા કામવાળા કાર સાફ કરવા એ આપે, કારમાં 100 નોટ પડી ગઈ તો આપી જાય કે પડી હતી. દિવાળીની બોણી ઝઘડો કરીને માગે કે આની આખો પગાર આપો, પણ લઈ ન જાય નોટ. એટલે અનંતાનુમતિ વ્યવહારમાં થતા જ નથી. અનંતાનુમતિ અહીંયા જ થાય છે. જ્યાં છૂટવાનું છે ત્યાં જ જીવ બંધાય છે. આ નથી થતું એટલે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનું ઉપકાર. આ નથી થતું એટલે જીવ અનંતાનુમતિમાં જ છે. બાંધવાની ક્યાં વાત છે કે એનું સંકિત વયું જશે? એને ક્યારે સંકિત હતું કે વયું જાય? એ તળિયે જ બેઠો છે. એને શું ગુમાવવાનું છે? લુખ્ખો, એને શું ગુમાવવાનું?
ખીચામાં લાખ રૂપિયા આવીને ટ્રેનમાં જતો હોય અને ઊંઘી જાય તો ખીચામાં કોઈ કાઢી લે બંડલ. આ લુખ્ખો જ છે, આળોટે છે, ટિકિટ જ નથી તો એને કંઈ ગુમાવવાનું જ નથી. આપણે બધા એ છીએ. હવે અહીંયા આવીને ગુમાવશે એટલે અનંતાનું બધી મજબૂત કરીએ છીએ આપણે. કોઈ બધું સિદ્ધાંતિક રીતે કીધું એટલે આપણને સમજાય નહીં. એ પ્રભુથી સમજાવે બધું કે ગોત્યા કરો આકાશમાં ભગવાન. આ કાંઈ તીર્થંકરની વાણી છે, આ કાંઈ ગણધરની વાણી છે, આમાં બધું છે પ્રભુજીજી કે. એટલે પહેલાં પોતે જ પૂછે આ કાંઈ તીર્થંકરે થોડું લખ્યું છે, આ કાંઈ ગણધરે થોડું લખ્યું છે, આ બધું એ જ છે કે તો ગુરુ પૂર્ણિમા ઉજવાશે. એક એ જ લઈ રહેવી તે પરાભક્તિ છે. હવે જૈનેતરનો દાખલો આપ્યો, કેમ કે આશાત્ન થઈ જાય પછી જૈનમાં આશાત્ન બહુ થઈ જાય. અનંતાનુમતિને આશાત્ન અને ઉત્સૃત પ્રવૃત્તિમાં નાની નાની વાતમાં ઉત્સૃત પ્રવૃત્તિમાં થઈ જાય. પણ તમે સૂત્ર શું છે અમને સમજાવો ને, પછી અમે ભૂલ નહીં કરીએ. તમે તે સિગ્નલ મૂકો કે આ વન વે છે, પછી અમે નહીં જાય. તમે અમને બતાવો પહેલાં સીધું ઉત્સૃત પ્રવૃત્તિ. એટલે આશાતના ઉત્સૃત પ્રવૃત્તિ આ બધું બહુ થઈ જાય. કોઈ બોલતું કે નાની નાની વાતમાં ઉત્સૃત પ્રવૃત્તિ, ઓગો રજોહરણ મોપતિ અડાઈ ગયું તો અને જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલે છે અનંતકાલથી, એમાં કાંઈ આશાતના નથી થતી. પછી ગોપાલદેવે કહ્યું આખો સંપ્રદાય ઢૂંઢિયાનો એટલે સ્થાનકવાસી કે તપ્પાનો મૂર્તિ પૂજક કોઈ મોક્ષ નથી વયો જવાનો. એમાં જે સમજ છે એ જશે, બાકી બધા અહીંયા જ રહેશે. એક એ જ લઈ રહેવી તે પરાભક્તિ છે. એટલે જૈનેતરનો દાખલો આપે છે ગોપાલદેવ પહેલા. પરમ મહાત્મ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. આ લખ્યું ને એટલે ગોપાલદેવે આ લખ્યું એટલે ભૂલ તો ન કરી હોય. ગોપાલદેવ લખ્યું છે વિના દીવાના પણ કલમ ચડાવે છે. એટલે બ્રહ્મચારીજીને પ્રભુજીને કોઈ પૂછ્યું કે ગોપીની આગળ પરમ મહાત્મ્યા અને ભગવાનની આગળ વાસુદેવ ખાલી મહાત્મા, ભૂલ થઈ ગઈ. બ્રહ્મચારીજી સમજાવે છે ને પછી ઉત્કૃષ્ટ સેવા પછી અમને પ્રભુજી જે બધું સમજાવ્યું હોય કે એની ભક્તિ એટલી મહાત્મ્યવાળી છે કે એને ખબર પડી ગઈ કે મારા ગુરુ ભગવાન છે. કોને? ગોપીને ખબર પડી ગઈ કે ભગવાન વૈકુંઠમાં નથી, ભગવાન વ્રજમાં છે, શ્રી કૃષ્ણ. પરમ મહાત્મ્ય ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. એટલે પરમ મહાત્મ્ય આવે ને એટલે આપણે પ્રભુજીજી સમજવાનું, અંબાલાલભાઈ સમજવાનું, સૌભાગભાઈ સમજવાનું, અને મહાત્મા વાસુદેવ આવે એટલે શ્રીમદ રાજચંદ્ર સમજવાનું. એટલે વારે ઘડી અર્થ ન કરવો પડે. પરમ મહાત્મ્ય ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. પરમાત્માને નિરંજન અને નિર્દય રૂપે ચિંતવે જીવને લઈ આવી વિકટ છે. ધ્યાનમાં બેસી જાય પરમાત્મા કેવા હોય? મને તીર્થંકરની મૂર્તિ યાદ આવે. શું દેખાય? તરત જ મોટો મુગટ દેખાય ને, એ મુગટ છોડ્યા પછી ભગવાન થયા. એ હીરાનો હાર પહેરેલો એ છોડ્યો પછી એ જીત્યા. એ તો ભક્તે પોતાના ખ્યાલનું આરોપણ કર્યું. ઘરેણા પહેરીને કેવળ જ્ઞાન થાય? આપણો ખ્યાલ છે મુગટ ને બધું, એ કુંડળ ને હીરા ને બધું એ. એટલે ધ્યાનમાં શું કરવાના? એટલે પરમાત્માને નિરંજન, તો એ કોણ છે? એ તો નિરંજન નિરાકાર છે. એ ધ્યાનમાં કેવી રીતે દેખાય? આ તો શિલ્પકારની કલ્પના છે બધી. એ હાર છોડ્યો, એ મુગટ છોડ્યા, એ કુંડલ છોડ્યા, એ કપડાં છોડ્યા, એ પિતાંબર છોડ્યું, છેલ્લે એ શરીર ભાવ છોડ્યો, ત્યારે ભગવાન થયા. એટલે નિરંજન શરીર વગરના, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. હવે એનો દેહ જ નથી તો હવે કેમ ખબર પડે? હું કેવી રીતે ઓળખું એને? અનંતકાલથી મારો અભ્યાસ જ છે ચામડાની આંખથી જોવાનો. તો આ કંઈ ગોપાલદેવે કહ્યું એમ નથી, કે વ્યાસે કહ્યું એવું નથી, ગોપીએ કહ્યું એવું. આનંદજી મહારાજે આ જ કહ્યું છે. ચર્મ નયણે કરી માર્ગ જોવતા ભૂલ્યો સયલ સંસાર, જેણે નયણે કરી માર્ગ જોઈએ નયણ તે દિવ્ય વિચાર, પંથડો નિહાળું રે બીજા જીન તણો અજિત અજિત ગુણ ધામ. એટલે તીર્થંકર ભગવાન જિનેશ્વર ભગવાનનો માર્ગ છે કે ગુરુને આરાધો ભગવાન તરીકે. પછી આપણે રોજ બોલીએ છીએ ગુજરાતીમાં પણ ભૂલી ગયા હોય, પડી પડી ફરી ફરી. શું? સદગુરુ સંત સ્વરૂપ તું, જે આકાશી ભગવાન સદગુરુ સંત એ તારું જ સ્વરૂપ છે, એ દ્રઢતા મને કરી દે. પણ સમજાવણ ઉપકાર શું? એ ગાતો હોય એનો આ અર્થ છે કે સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા કરી દે. એટલે ગઈકાલે 14 ગઈ ને એ આલોચના કરે, અનંતકાલથી સદગુરુની આશાતના જ કરતો આવ્યો છે, એને ભગવાન ન ગણીને એ પ્રાયશ્ચિત થાય 14 તો પૂનમ ઉજવાઈ જાય, પછી પૂર્ણિમા થાય. એટલે 14 20 દુહા કરવાના અને પૂનમમાં ગુરુ પૂર્ણિમા ઉજવવાની. પછી પ્રભુ કે એકવાર નહીં 1000 વાર કરો તો ઓછા છે. કે પરમાત્માને નિરંજન અને નિર્દેય રૂપે ચિંતવે જેને એ લઈ આવી વિકટ છે, એ ઓળખાય જ કેવી રીતે? એને રૂપ જ નથી. તો પ્રતિક્રમણમાં આપણે આવે છે અવર્ણે
અગંધે, અસ્પર્શે, તો એને કેવી રીતે ઓળખાય પ્રાર્થનામાં? એ ન ઓળખાય એવી જ વસ્તુ છે. એ મળવાની જ નથી ક્યારે, કોઈ જીવને અનંતકાળમાં મળી જ નથી. એ બનવાનું છે આપણે. જૈન દર્શનની આ ખૂબી છે. બર્નાર્ડ શો કહે છે, નોબેલ પ્રાઇઝ લોરિએટ, અમે કે પૂર્વજન્મમાં માનતા જ નથી કાંઈ, પણ કદાચ હોય તો મને હવે ફરીનો ભાવ જૈન કુળમાં મળો. કેમ કે બધા દુનિયાના ધર્મમાં ભગવાન મેળવવાની વાત છે, જૈન દર્શનમાં ભગવાન બનવાની વાત છે. આત્મા और परमात्मा अलग रहे बहु काल, सुंदर मिला कर दिया सदगुरु मिला दलाल. ભગવાન સીધો ધંધો કરતા જ નથી. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય ને બધા 25-25 માળના 25 ટાવર, એ બિલ્ડર આગળ જાય તો કે 1 રૂમ કિચનનો ફ્લેટ આપો, કાઢી મૂકે ને આપણને કે અમે એ ધંધો કરતા નથી. આપણે જે આત્માનો વિચાર લેવા જાય છે, પછી વ્યવહાર સંકિત, પછી સમકિત, પછી શાહિક સંકિત, પછી કેવળ જ્ઞાન. અમે જેને આપ્યું છે એની આગળ જાઓ. એટલે દલાલ છે વચમાં. આ કંઈ ગોપાલદેવ નથી કહ્યું, આ તો સુંદરદાસ કહે છે, વેદાંતી, કે આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાળ, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. એટલે ભગવાનની પૂજા કરવી હશે, ભગવાનની પ્રાર્થના કરવી હશે, તીર્થ ઋષભનાથ ભગવાનની, તો એ દલાલ જોશે જ પાછા. અને એ દલાલ ખરેખર આરાધ છે એટલે ખબર પડશે કે અહીંયા જ છે, ત્યાં કોણ ધક્કો ખાય. હવે વ્રજ વાલું રહે, વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું? કે અહીંયા ભગવાન અહીંયા છે, તો હવે મારે સિદ્ધ જિલ્લાનું શું કામ છે? આજ વાસ્તવનમાં આવે છે, ચમકપા શાણ જેમ ખેંચશે લોહને, મુક્તિને તેમ તુજે ભક્તિ રાગો. એ ભક્તિ કરતાં કરતાં પરાભક્તિ પહોંચ્યો એટલે પરાભક્તિની છેવટથી મને ખબર પડી કે ભગવાન તો અહીંયા જ છે. હવે મારે મુક્તિ જોતી નથી, પણ હવે ભક્તિનો ગુણ છે, મુક્તિને ખેંચશે, જેમ લો ચુંબક લોખંડને ખેંચે એવી રીતે. એટલે ભક્તિ કરવી પડે, મુક્તિ કરવાની નથી, મુક્તિ થઈ જાય, ભક્તિ થઈ ન જાય, ભક્તિ કરવી પડે, આસન તપાવવું પડે, જ્ઞાનીના લક્ષ્ય પાછું તપાવવું પડે, પોતાની રીતે નહીં. એ તો 8-8 કલાક કૂદ્યા કરે તોય કાંઈ ના થાય. પાછું નવરાત્રિના 9 દિવસ નાચે તો પછી બોલે અંબા અભયપદ આપજો. અભયપદ તો મોક્ષ છે, પણ ડિસ્કો ઉપર અભયપદ મળે? 5 ઇન્દ્રિયના વિષય અને કશાય છોડે તો અભયપદ મળે. એટલે ભક્તિ તો ત્યાં એ જ છે આર્ય સંસ્કૃતિમાં, નવરાત્રિની ભક્તિમાં અંબા અભયપદ આપજો. સિદ્ધિવિનાયક મંદિરે જાય ને ગણપતિના, ત્યાં લખ્યું છે એમ જ. શું જગત કરતા છે એમ માને છે જૈનેતરમાં. એટલે કે પુત્રાથીલા દેતો પુત્ર, કે જેને છોકરો જોઈએ છે એને છોકરો મળે. ધનાર્થીલા દેતો ધન, જેને પૈસા જોઈએ છે એને પૈસા માટે બધા જાય જ છે ને. વિદ્યાર્થીલા દેતો વિદ્યા, એક્ઝામ હોય એટલે ત્યાં જાય સિદ્ધિવિનાયક. કટીટવાલા જાય, કઈ શિરડી જાય, પછી કે બેયને રાખીએ, એકને તો એક. આ ડૉક્ટર ન મળે બીજા ડૉક્ટર, રોગ મટતો જ નથી. તો છેલ્લે લખ્યું છે એમાંય કે મોક્ષાર્થીલા દેતો ગતિ, એ ભૂસાઈ ગયું હોય, ત્યાં રંગે નીકળી ગયો હોય બધો, એટલે 3 જ દેખાય ખાલી. એટલે નિષ્કામ ભક્તિ છે જ નહીં. મૂળ આર્ય સંસ્કૃતિમાં નિષ્કામ ભક્તિની જ વાત છે. ગીતામાં તો ઠેર ઠેર કે મારા સિવાય જે કંઈ માગશે અર્જુન, મારા સિવાય એટલે શ્રી કૃષ્ણ સહજ આત્મ સ્વરૂપ છે. ગોપી ઓળખી ગઈ છે કે મારા સિવાય બીજું કાંઈ પણ માગશે એ ભવસાગરમાં રખડ્યા કરશે. આ નિષ્કામ ભક્તિ યોગ એ જ અહીંયા છે આપણામાં. નિષ્કામ ભક્તિ એટલે કાંઈ પણ ઈચ્છા કરી એને જૈન શાસ્ત્રમાં ના આપ્યું. 99 તપ છે આ તો. વાસુદેવ શલાકા પુરુષ, પ્રતિ વાસુદેવ શલાકા પુરુષ બધા નરકે જાય પછી. કેમ? 99 કરીને બેની છે. 99ની છૂટ નથી. વારી જય જૈવી વિરાય 99 બંધન તું સમય, એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. તો આપણે મંદિરમાં જઈને માગીએ જ છીએ. એટલે ભક્તિ ક્યાં થાય જ છે, તો પરાભક્તિની ક્યાં વાત કરવી? એટલે એક પણ તહેવાર ઉજવાતો નથી, એક પણ પર્યુષણ ઉજવાઈ જાય, એક પણ આવો દિવસ ઉજવાઈ જાય, એક પણ કલ્યાણક ઉજવાઈ જાય તીર્થંકરનું, તો કલ્યાણ થઈ જાય જીવનું. પણ આપણને બતાડવામાં એવું જ આવ્યું છે પાછું, લોક સંજ્ઞાથી, ઓક સંજ્ઞાથી, કુળ સંપ્રદાયથી. આ ભક્તિ છે. પરમાત્માને નિરંજન અને નિર્ધેય રૂપે ચિંતવે, જેને એ લઈ આવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એણે લખીને આપ્યું છે 201માં, આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે. મહાવત 30 ગુરુવાર સંવત 1947. એ આપણે ગાતા હોય પાછા, ધન્ય રે દિવસ આ હો સંવત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે. તંબુરાના તારે ગાયે આપણે, પણ શું ગાય છે ખબર નથી આપણે. એના સાક્ષાત્કાર થઈ ગયો છે. તો નિયમ શું છે અધ્યાત્મમાં? જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા, શરીરવાળા પરમાત્મા, સાકાર પરમાત્મા. મૂર્તિમાં જીવ નથી, આ સજીવન મૂર્તિ છે.
મોક્ષ દેખાય નહીં, આ દેખાય એવો મોક્ષ છે, મૂર્તિમાન મોક્ષ. એટલે સજીવન મૂર્તિ, મૂર્તિમાન મોક્ષ કે દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. કારણ નહીં, પરમ કારણ, મુખ્ય. આજ તે જ્ઞાની પુરુષના, હવે સમજવા માટે કીધું, એ ભગવાન જ છે, પણ ભગવાન ભગવાન કરે એટલે આજે એને ઉપર જાય ડોક. એટલે કહે છે તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં તેની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરવાનું. કે લગ્નના ફેરા ફરતા છે શું થતું હશે, એણે તો કહી દીધું હું ભવના ફેરા ટાળવા આવ્યો છું. પૈસા ગણતા હશે ઝવેરબેજમાં શું હશે, સોનાની લગડી, હીરા મોતીનો વેપાર. તો કે કાળકોટ વિષ છે, દેવકીજી મહારાજને કે ઝેર છે, આપણે એમ લાગે. એની આ ચેષ્ટા છે મન વચન કાયાની. કાશીને તેડી ત્યારે શું હશે, આપણે છોકરાનો જન્મદિવસ આવે ત્યારે શું થાય, રજા મંદિરમાં, આજે સત્ય વાસે નહીં, કેમ જવાનું છે પાર્ટીમાં. એને શું થાય છે, કાશી તું આત્મા છો, તો કે ના. એની આ ચેષ્ટા છે મન વચન કાયાની, કરીને બતાવ્યું છે એને. કાકા કાલેલકર કહે છે આ પ્રયોગવીર છે, જે એણે અનુભવ્યું એને આચરણમાં મૂકીને બતાવ્યું છે. તેના સર્વ ચરિત્રમાં એક્ય ભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્મા, એના હૃદયમાં મહાવીર છે, રામ હૃદયે બેસ્યા છે. કેમ, અનાદિના ખેસ્યા છે, બીજો કચરો નીકળી ગયો એટલે જગ્યા છે અંદર, ત્યાં રામ આવીને બેસી ગયા. રામ એટલે રાજ, એટલે ઋષભરાજ, સહજ આત્મ સ્વરૂપ. રામ હૃદયે બેસ્યા છે, અનાદિના ખસ્યા છે, અનાદિકાળના કર્મ ખસી ગયા છે. હવે શું થયું, ભવ છેવટની એ છે દશા, રામધામ આવીને બેસ્યા. કોપલની દશા છે, એણે લખીને આપી છે ગુજરાતીમાં. તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં એક્ય ભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો એક્ય ભાવ હોય છે. એટલે પ્રભુ થઈને પાઘડી ન દેખાણી, ખેસ ન દેખાણો, બૂટ ન દેખાણા, ધોતિયું ન દેખાણું. એક દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય, પણ શરીર ભાવ હોય તો જ્ઞાન થાય. સમ્યક દર્શન એટલે શું, દેહ ભાવ વયો જવો જોઈએ, હું શરીર નથી આત્મા છું. કુપોલદેવ કહે છે અમે દેહધારી છીએ કે કેમ, તે સંભારે ત્યારે માણ જાણીએ છીએ. 255માં કહે છે એને શરીર જ નથી અડ્યું, એને દોરો ક્યાં અડ્યો છે, ધોતિયું ક્યાં અડ્યું છે. આ પ્રભુશ્રીજીને સૌભાગભાઈને ખબર પડી ગઈ પ્રથમ મિલનમાં. એટલે 1-2 પૂર્ણિમાનો કે 1-2 વર્ષનો કે 5-15 વર્ષનો હિસાબ નથી. આ ભવે ભવની આરાધના પછી જ્ઞાનીને ગૃહસ્થ વેશમાં ઓળખી જવાય. આવું ક્યારેક જ થાય કે પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જૂઠાભાઈ ઓળખાય નહીં, ક્વચિત જ ઓળખાય. એ ગોપી જ ઓળખે શ્રી કૃષ્ણને. અધવને અક્રૂર ઓળખ્યા નહોતા, એટલે ગોપીને કહ્યું, શ્રી કૃષ્ણે કહ્યું અધવને તમે જાઓ જ્ઞાન આપવા જાવ એને, એમ કરીને પાઠ ભણાવ્યો. પ્રભુશ્રીજીએ દેવજી શિવજી મઢળવાને કહેલું, ગોપાલની ભક્તિ જોવા ધામણ જાઓ તમે, 20 દુઆ કેમ ગાય છે. એટલે રાગ શીખવા મોકલેલા. રાગ ઉપર તો રાગ કરવાનો જ નથી, કે ગોપાલદેવ પ્રત્યે કેવો અહોભાવ છે એને. પછી ખબર પડી, આગમના અભ્યાસી હતા, પંડિત લાલનના મિત્ર. ગોપાલદેવ કહેતા 15 વર્ષ મોટા બંને, પંડિત લાલન અને દેવજી શિવજી મઢળવાળા, કે ભક્તિ કરવી છે મારે તમારી જેવી. તો કે મારી આગળ શું શીખવાનું, કે ત્યાં ધામણ, ત્યાંથી શીખ્યો ભક્તિ. પછી ખબર પડી કે આ 20 દુઆ ગાય છે, પ્રતિક્રમણ આને કહેવાય, કે મને તો અર્ધ ભાગનું મોઢે આવડે જ. કે પછી ખબર પડી કે આ પ્રતિક્રમણ નહોતું, આ પ્રતિક્રમણ આ છે કે અધમાધમ અધિકો પતિત દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય. આપણને હજી આપણા ગુના જ નથી ખબર, તો પ્રતિક્રમણ કેનું કરશું આપણે. ભૂલ હોય તો પ્રતિક્રમણ હોય ને, ભૂલ જ નથી કરી તો. તેના સર્વ ચરિત્રમાં એક્ય ભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો એક્ય ભાવ હોય છે, અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ ફરીવાર અને પરમાત્મામાં અંતર જ નથી. એટલે શ્રીમદ રાજચંદ્ર અને 24મા તીર્થંકર મહાવીર ભગવાન અને પહેલા તીર્થંકર ઋષભનાથ ભગવાન અને સિમંદર સ્વામીમાં કોઈ અંતર નથી. આ ગુજરાતીમાં ગોપાલદેવ જ લખ્યું છે. પાછું 223મો પત્ર. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી ને જે કોઈ અંતર માને છે, કોણ, આપણે બધા, જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. વિકટ નહીં, પરમ વિકટ. એટલે જ્ઞાની એકાંતિક ભાષા ન વાપરે, એટલે એમ નહીં તો એને માર્ગ હાથમાં આવશે જ નહીં. એમ કહી દીધું ને, ઉગે ને આત્મવિચાર કહી જ દીધું. અહીંયા વળી સાદી ભાષામાં કીધું કે પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે. ગોપાલદેવ એક જગ્યાએ લખ્યું છે, શિખાઉ કવિઓ પોતાની ભૂલ દાટી દેવા માટે જ વાપરે નહીં જ્ઞાની. અહીંયા જ વાપર્યો છે ગોપાલદેવ. જ્ઞાની તો પરમાત્મા જ છે, અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી.
માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય બધા પ્રકાર ક્યાં? શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, આ બધું કરે સર્વ પ્રકાર, તો છેલ્લે એકતા થાય. પરાભક્તિની પરાકાષ્ઠા, નવધા ભક્તિ. સર્વ પ્રકારે કરવી પડે. કે ધ્યાનમાં બેસું ત્યારે ઋષભનો ભગવાન, આંબેલ કરું ત્યારે મૈણા સુંદરીનો રાસ, પછી શ્રીપાલનો રાસ, અને વર્ષી તપ કર્યું ત્યાર પછી 108 ઘડી નાની નાની શેરડીના રસની. નાટક જ કરે છે જીવ ધર્મને નામે. વ સાધન બાર અનંત કીયો. જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્માની નમસ્કાર આદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લઈ આરાધવી એવો શાસ્ત્રનો લક્ષ્ય છે. હજી જૈનની કાંઈ વાત કરી જ નથી. આ બધી વેદાંતની વાત કરી છે, ભાગવતની વાત કરી છે, ગોપીની. શાસ્ત્રનો આ જ લક્ષ્ય છે, ગુરુ પૂર્ણિમા ઉજવવાનું. પછી જૈનની કરશે. હવે પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે. ભગવાનને જન્મ લેવો હતો આ કાળમાં, પણ ભક્ત હોવા જોઈએ ને. એટલે ભક્તિને આ કાળમાં અવતાર લેવો હતો, એટલે પ્રભુજીનું ખોળિયું પસંદ કર્યું. અને ભગવાનને જ્ઞાનને આ કાળમાં અવતાર લેવો હતો, એટલે શ્રીમદ રાજચંદ્રનું ખોળિયું પસંદ કર્યું. જ્ઞાનાવતાર વચનામૃત 167માં કુપોદ્વે 14 વાર પોતાને જ્ઞાનાવતાર હું છું એમ લખ્યું છે. જ્ઞાનાવતાર, જ્ઞાનાવતાર, જ્ઞાનાવતાર એમાં લખી જ નાખ્યું છે. એને કહેજો ધર્મદના અંબારામને, ખંભાતના અંબાલાલભાઈને કહે છે કે ધર્મદના અંબારામને કહેજો કે વ્યવહારમાં બેઠા છતાં એ વિતરાક છે. એટલે અંબારામને કહેવાનું નહોતું, એમ કરીને અંબાલાલભાઈને, કિલાભાઈને, ત્રિભુવનભાઈને કુપોલદેવે કહી દીધું. એટલે અંબાલાલભાઈ પ્રભુજીને કહે કે આ એમ કહે છે કે વ્યવહારમાં બેઠા છતાં વિતરાક. એટલે પ્રભુ અમને તો ખબર જ હતી પ્રથમ મિલનમાં. અંબારામનું તો નામ છે ખાલી. એ અંબારામ તો પછી દોરા ધાગામાં પડી ગયા મેલી વિદ્યાને, અત્યારે એના આશ્રમનો નામો નિશાન નથી. કુપોલદેવ ફેટો પણ આપેલો પોતાનો, દર્શન માટે વર્ષો સુધી ત્યાં લટકેલો રહેતો. પૂર્વભવના કુપોલદેવના પરિચય હતા, ગુરુભાઈ હતા. કુપોલદેવ લખ્યું છે તમને પૂર્વના સ્નેહના કારણથી આ મળવાનું કહ્યું છે. જોકે એને કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ છે જ નહીં, પણ આ પરમાર્થિક પ્રેમની વાત છે, પ્રશસ્ત રાગની વાત છે. એમાં લખે છે નિસંદેહ જ્ઞાનાવતાર છે. 14 વાર લખ્યું છે કુપોલદેવે. અને એના કરતાં આગળ પછી લખી નાખ્યું એ મુક્તાત્મા હોવાથી. મુક્તાત્મા તો સીધી સિલાઈ હોય ને. આ ઝવેરી બજારમાં મુક્તાત્મા બેઠા છે. એમાં લખ્યું છે છેલ્લે મુક્તાત્મા હોવાથી તેને નામ ઠામ ગામ કાંઈ નથી. એટલે પૂછે કે એનું નામ કયો અમને, તો કહેજો કે મુક્તાત્મા છે એને નામ ઠામ ગામ ન હોય. એમ કરીને અંબાલાલભાઈને કહી દીધું કે હું મુક્તાત્મા છું. મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ કાંઈ નથી, પણ વ્યવહારે તેમ છે. એટલે પત્ર લખો હોય તો લખવું પડે કે રેવાશંકર જગજીવની પેઢી મુંબઈ નંબર 2 એમ. પણ છે નહીં કહે એને. પ્રભુજીને કહ્યું સંવંત 1955 સમાગમના 5મે દિવસે ઈડર ક્ષેત્રે આ બેઠા છે તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા. આપણે પછી સિદ્ધ શિલાનો ટુકડો મંદિરને એ બધું કરીએ પાછું, પણ પછી ઉપયોગ ન હોય પાછો. પણ સમજાવણ ઉપકાર છો. નમસ્કાર આદિ ભક્તિથી માંડીને શરૂઆત નમસ્કારથી કરવાની, પૂરું ક્યાં થાય? નમસ્કારમાં છે. એક જ સાચું વંદન થઈ જાય. બ્રહ્મચર્ય કે આ જીવને વાતનરને ભલામણ વાંચતા જ નથી આવડતું. નમસ્કાર કે નમસ્કાર કર્યો જ નથી હજી. આત્મસિદ્ધિના 150 નમસ્કાર. કેટલી એકમ ગઈ 30 વર્ષમાં? 150 × 150 કેટલા નમસ્કાર થયા? એક કોઈ સ્વીકાર કર્યો? એક જ સાચું વંદન શ્રી જીનવરપતિ વર્ધમાન પ્રતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગરથી. આ તો આગમ સૂત્ર છે. આ એક ગોવી નમુકારો જીણવરસ વદ્ધ માણસ નર નારીને તારે. ત્યાંથી શરૂ કરવાનું છે, ત્યાં જ પૂરું થઈ જાય. પછી કેવી રીતે પૂરું થાય? પછી કે આનંદજી મહારાજે કહ્યું એમ હું કોને નમસ્કાર કરું? કુપોલદેવે 376માં લખ્યું અવિષમ આત્મધ્યાન વર્તે છે એવા શ્રી રાજચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. કુપોલદેવ કોને નમસ્કાર કરે? પછી કુપોલદેવ પ્રાર્થના કે ભક્તિમાં બેસતા હશે. ગુરુ પૂર્ણિમા આવી હશે, 10 વર્ષ મુંબઈમાં હતા, તો કુપોલદેવ ગુરુ પૂર્ણિમા દિવસે શું કરતા હશે? આનંદજી મહારાજે લખ્યું છે હું મુજને નમું, હું મુજને કહું નમો મુજ નમો મુજ. એ કોને નમે? પોતે જ ભગવાન છે. તો આ આપણે ગુરુ પૂર્ણિમા દિવસે થાય તો ગુરુનો મહિમા ઉજવાય. જ્ઞાનીરૂપ પરમાત્માની દેહધારી દિવ્ય મૂર્તિ, સજીવન મૂર્તિને નમસ્કાર આદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લઈએ આરાધવી એવો શાસ્ત્રનો લક્ષ્ય છે. જૈન નહીં, જૈનેતર પણ
તીર્થંકર ભગવાને આ જ કહ્યું છે. ગોપાલદેવે 436માં લખ્યું છે, તીર્થંકરને નમસ્કાર કર્યા છે ગોપાલદેવે. તીર્થંકરને ગોપાલદેવ નમસ્કાર શા માટે કરતા હશે? એમાં લખે જ છે પહેલા નમસ્કારમાં કે નિષ્કામ ભાવે, મારે કાંઈ જોતું નથી તો શા માટે નમસ્કાર કર્યા. પછી ફરીવાર કહે છે ના, કારણ છે એનું, જોતું નથી તોય કારણ છે. શું? એ તીર્થંકરે માર્ગબોધ પ્રરૂપ્યો. 436મો પત્ર એ પણ સોવકભાઈ ઉપર જ છે. એ તીર્થંકર ભગવાને ઉદ્દેશ વચન કહ્યું. શું? કે આત્મા જોતો હોય તો જેની પાસે આત્મા છે એને પકડો. આ તીર્થંકરનો માર્ગબોધ છે, આ વિતરાગનો માર્ગ છે. આ ઉદ્દેશ વચન છે આગમ લખવાનું. આગમ લખવાનો ઉદ્દેશ શું? તો કે જેણે આત્મા હાંસલ કર્યો છે એવા શ્રીમદ રાજચંદ્રને પરમાત્મા રૂપે આરાધો. આ તારા માર્ગબોધને નમસ્કાર ગોપાલદેવ કહે છે તીર્થંકરને 436માં. તે અનંત આ બધા આગમો લખાણા, 14 પૂર્વ લખાણા. એમાં ઉદ્દેશ એક જ હતો કે ઘણી બધી ક્રિયાઓ કરી. જંગલમાં ગયો, પદ્માસન કર્યું, યોગ વગેરે કર્યું, તો જે વસ્તુ મળી જ નહીં એ સહેજે મળી જાય એ જ કહેવાનો જેનો ઉદ્દેશ છે એવાથી તીર્થંકરના વચનને હું નમસ્કાર કરું છું. એટલે ગોપાલદેવે તીર્થંકર નમસ્કાર કર્યો. એટલે ગોતવાનું નથી, ભગવાન તો ગોતવાના જ નથી, ભગવાન બનવાનું છે આપણે. બીજું કંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળ માં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું. વીમો ઉતર્યો છે. આપણે તો પ્રીમિયમ કેટલા વર્ષોથી ભરીએ છીએ, 25-30 વર્ષથી ભરીએ છીએ પ્રીમિયમ. નહીં પાકે વીમો, ખોટી પોલિસી નહીં હોય તો, નહીં તો રિજેક્ટ થશે. આપણી પોલિસી ખોટી છે. છુપાવે છે, એ કહે છે હું ભક્તિ કરું છું, ભક્તિ કરતો જ નથી. એટલે સ્ક્રુટિની થાય ને પોલિસી રિજેક્ટ કરી નાખે સીડી રાઇટિંગ લાલ અક્ષરથી. એટલે પછી પાછા આવે કાગળ બધા. આપણા કાગળ પાછા આવે છે. કેમ? ચતુરાંગલ હે દ્રક્ષે, એણે બતાવ્યું અહીંયા છે. ચતુરાંગલ એ ભોળા, અહીંયા કીધું એ શાણા, બીજું કઈ શોધમાં ચતુરાંગુલ હે દ્રક્ષે મિલે. આંગળીથી બતાડીએ છીએ કે આ યોગની વાત છે. એ તો અવસરે વાત કરશું કે 4 આંગળ જ દૂર છે ખાલી યોગના. ચમત્કાર કરે ને અહીંયા જ છે સુધારસ. આંખથી 4 જ આંગળી ખાલી. આકાશમાં ક્યાં ગોત જ કહેતું. માને તો કેવી રીતે માનવું પડે? તન સે મન સે ધન સે સબસે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગંભે સૂર બસે. આ શાસ્ત્રનો લક્ષ્ય અહીં આવી જશે. તો પછી કયું લક્ષ્ય? પરમાત્મા દેહધાર રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિથી ભક્તિ ઉગે છે અને તે ભક્તિ ક્રમે કરીને પરાભક્તિ રૂપ હોય છે. ક્રમે કરીને થાય. અને તો વચનામું તો અડ્યો નથી, સંકિત થઈ નથી ગયું, ઉભરાય છે. શિષ્ય કરતાં ગુરુ વધારે. તો ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવે? શિષ્ય પૂર્ણિમા ઉજવવી જોઈએ. મહાવીર સામે કહેલું, મારો આ વિતરાગનો ધર્મ પંચમ કાળમાં ગલીએ ગલીએ એટલે છાણીથી છળાશે. ખુરશી એક જ છે ને બેસવું હોય ઘણાને. જ્યાં જેને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું, અંધો અંધ પલાય. પછી એટલે ગુરુ પૂર્ણિમા ઉજવાય કેવી રીતે? તુંડે તુંડે મતિ ભિન્ના, કુંડે કુંડે નવ પૈ. બધા મગજમાં અલગ અલગ બુદ્ધિ, અનંત પ્રકારની પ્રકૃતિ છે કર્મની, એટલે અલગ પ્રકારના માણસો થાય. અલગ અલગ કુંડમાં અલગ અલગ પ્રકારનું પાણી છે. તુંડે ટુંડે મતિ ભિન્ના, કુંડે કુંડે નવ પય. જ્યાં જેને પૂછે સૌ થાપે અહમ એવ. ગયા લગ્ન નહોતા થતા મહારાજ આગળ. મહારાજ કુંડળી જોવો, હાથ જોવો, લગ્નનું કંઈક કરો. લગ્ન નથી. મુહૂર્તો જોઈએ છે? હા. કેટલી ઉંમર છે તારી? 24. મારી 48 છે, પરણી જાય. મારી નાળ બદલે, મારે ભણવાનું બાકી જ છે. કે પૂછવા જાય છે તો હું જ છું ગુરુ. તો ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવાય? જ્યાં જેને પૂછીએ સૌ સ્થાપે અહમ એવો. એટલે પ્રભુજી સાવ સાદી ગુજરાતીમાં કહેતા, ચુનીભાઈ કહીને ગુરુજી ગુરુ કહીને, ચુનીભાઈ કોણ છે તો ઓળખતો નથી. કે તું ચુનીભાઈ કરે છો, ગુરુ 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 પ્રત્યક્ષ તું ઓળખજો. જ્ઞાનીને ઓળખે જ્ઞાની કે તને વ્યવહાર સંકિત થાય ત્યારે તું પરમાર્થ સંકિત તને પછી ઓળખ્યું તું જેને છે એને. એટલે ભોળા બળા જેવો શું સમજે બધા શાસ્ત્ર વાંચ્યા હોય એને. એટલે કે ચુનીભાઈ કરે છે, પ્રત્યેક પર કરે છે. ચુનીભાઈ કોણ છે એટલામાંથી ખબર જ નથી, તો શું ફાયદો? સમજાવવાનો ઉપકાર શું? એટલે કે નૂરભાઈ પીરભાઈ કરીને ગમે તેને ઓળખતા નહીં.
અમે ઓળખાવીને આપીએ તમને, એને ઓળખજો. એ તો એ પોતે લાયક જ હતા ગુરુ થવાને. દેવા માતાને વ્રત આપે, ભગવાનના માતુશ્રીને જે શ્રાવકના વ્રત આપે એ કેવા ગુરુ હોય. કુપાવદેવ પ્રભુજી માટે તો ભગવાન હતા, એણે ગુરુ જોયા જ નથી, એણે ઝવેરી જોયા જ નથી. એના માતાને વ્રત લેવાતા કુપાવદેવ આજ્ઞા કરે છે મોટા મહારાજ પાસે જાઓ. એટલે ભગવાનની માતાના ગુરુ એ કેટલા ગુરુ પાવરફુલ હોય. એ કે અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. કેટલો સહેલો કરી દીધો મોક્ષ માર્ગ. એટલે શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં તો હવે જગ્યા નથી બીજી કોઈ. પોતે દેહધારી પરમાત્મા અને આકાશી પરમાત્મા, બીજો કોઈ ઘૂસે એમ નથી. બીજો ઘૂસે શ્રીમદ રાજચંદ્ર નીકળી જશે. દેહધારી છે ને, તરત હાલવા માંડશે. બ્રહ્મચારી લખે છે નિર્ગ્રંથ ગુરુ ગીત અને સદગુરુ સ્તુતિમાં કે ઊઠ ઉતાવળ મારે છે એ પછી ઊભા નહીં રહે, વયા જશે. ઉપદેશ સાહેબમાં કોપલદેવ પહેલે જ પાને લખ્યું છે જે ઊભા રહે શિષ્ય માટે કે ભક્તિનો કરતા છે માટે પડી જશે, પાછળ રહી જશે. ગુરુજી ઊભા રહે ગુરુજી હોય જ નહીં. હવે તો ઊભા રહે એવા ગુરુજી છે. આપણે જેની પાછળ દોડવું પડે એવો ગુરુજી જોઈએ. આપણે ઈડર ચડે છે વ્યવહારે દેવકોજી મહારાજને, મોહનલાલજી મહારાજને બધા તાવ આવે છે. મોહનલાલજી મહારાજ કોક એકાદને મૂકી દેશે કે અહીંયા આ તો ભાગે છે કે કાંટામાં ને પથરામાં ને કે એકાદને મૂકી જશે કે પાછળ. આપણે ભાગતો હોય આપણે માટે જો ઊભો રહે ગુરુ ન ચાલે. ઊઠ ઉતાવળ મારે રહે એમ જે કહેતો હોય એ ચાલે. આપણે માટે ઊભા રહે, આપણે રુચિને પોષે. કોપલદેવ કહ્યું છે આમાં ઉપદેશ એમાં એવા ગુરુ જોઈએ છે આપણે. પરમાત્મા દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પ્રત્યે જીવને બુદ્ધિથી ભક્તિ ઉગે છે અને તે ભક્તિ ક્રમે કરીને પરાભક્તિ રૂપે છે. આ વિશે શ્રીમદ ભાગવતમાં, ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશંસ્યો છે. વ્યાસે આ કર્યું પછી એને નારદની જેમ થયું. પછી હસતા રમતા પ્રગટ હરી દેખું રે, હવે મારું જીવું સફળ લેખું રે. સફળ થયો બહુ મારો હો કુપાવદેવ. પ્રભુને સફળ થઈ ગયો. આચાર્ય ક્યાં થયા? એને કુંડળી જોડાવી ન પડે પછી કે આજમાં આચાર્યનો જોગ છે, ઉપાધ્યાયમાંથી ગચ્છાધિપતિ થવાનો જોગ છે. એ કે લોક મૂકે પોક, મારે સંપ્રદાયની લપ ગઈ કે મારે જોઈતું હતું તો મળી ગયું. અનંત કાળથી જે નહોતું મળ્યું એ મળી ગયું. હવે શું છે? આ બધા વચમાં પડ્યા છે. તો હવે જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપાભાઈ ગુરુ રાજકી બાલના બાકા હોય કે તજેન હસ્તી ચાલની જ ભૂખ શ્વાન હજાર કે કૂતરા ભલે ને ભૂકે, હાથી એની સ્પીડ ફેરફાર કરે. એ ઝૂલતો ઝૂલતો જાતો જોઈએ ઊભી માર્કેટે. પરમાત્મા દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પ્રત્યે જીવને બુદ્ધિથી ભક્તિ ઉગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિ રૂપે છે. આ વિશે શ્રીમદ ભાગવતમાં, ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશંસ્યો છે. અધિક શું કહેવું? તો એ કહેવું છે કે થોડા જૈને છે કે સાંભળવાવાળા, એટલે કોપાલ હવે જૈનની રીતે કહે છે. જ્ઞાની તીર્થંકર દેવમાં અનંત ચોવીસી સિમંદર સ્વામી, ઋષભનાથ ભગવાન. જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા માટે સિમંદર સ્વામી કોણ હશે, કેવા હશે? આંખ બંધ કરીએ, મુગટ પહેર્યો હશે, એણે હાર પહેર્યો હશે, કાનમાં કુંડળ હશે, ચાંદીનો કે સોનાનું છત્ર હશે, ગળામાં ફૂલની હાર હશે, વાસ્કેપ કંકુના ચાંદલા હશે ને કપાળે. એ ચિંતવું પડે આપણે સિમંદર સ્વામી કેવા હશે, દેહધારી પરમાત્મા કેવા હશે. દેહધારી પરમાત્મા કેવા હશે? કુપાલદેવ એક ખંભાતના ત્રિભુવન માણેકચંદ મુંબઈ આવેલા, સાથે છોટાલાલ માણેકચંદ હતા અને ખીમજીભાઈ હતા. સાંજે જમીને રાઉન્ડ મારવા નીકળ્યા ચોપાટેની રેતીમાં. દેહધારી પરમાત્મા કેવા હોય? આવા. છેલ્લે વીર પ્રભુનું શરીર આવું હતું, કૃશ થઈ ગયેલું કે પાછળી દેખાતી હતી. આ દેહધારી પરમાત્મા. આ ઓરિજિનલ કોપી મૂકીને હવે ભગવાન ક્યાં ગોતવા છે? નડિયાદ કહે છે, છગન નાનજી ને બધા હતા વઢવાણવાળા, જાય છે. મહાવીર સ્વામી એટલા ઊંચા હતા અને આવા અવડ કુવા સામે બેસતા હતા, અમે બેસીએ છીએ એવી રીતે. આ બધું આ કાળની બનેલી વાત છે, તારીખ વાર સ્થળ સાથે. જેને શ્રદ્ધા નથી આવતી એટલે કે ચિંતવા કેવી રીતે આકાશી ભગવાનને, સિમંદર સ્વામીને કેવી રીતે ચિંતવા? આપણે હમણાં આંખ બંધ કરીએ, લાઇટ બંધ કરી દઈએ ધ્યાનમાં, સિમંદર સ્વામીને ચિંતવા છે, તરત જ દેખાય કે નહીં? મુગટ પછી બધું દેખાય, કૌશક દેખાય, પદ્માસન દેખાય, ખડગાસન દેખાય, મહાવીર સ્વામી હોય તો નાગ બી દેખાય, ચંડકોશો દેખાય, મુગટ દેખાય કે નહીં? દેહધારી પરમાત્મા આવા હોય. આપણે ઓરિજિનલ કોપી મળે છે, મૂકીને આપણે આકાશમાં ગોતીએ છીએ. એટલે વાદળા દેખાય છે આકાશમાં, એની પાછળ છે ભગવાન.
આ ડેસ્ટિની સજેમાં આવે છે, આ પડળ છે. આ સઘન અગન દિન રૈણીમાં ઓગ નજરને ફેરે રે. આપણે ઓગ નજર બધું એ ખસે વાદળા. સઘન અગન વાદળા બહુ છે, ઓછા છે, કાળા છે. અત્યારે કાળા ડિબાંગ હોય. બાળ વિકલ ને અનેરા. બાળ એટલે અજ્ઞાની, વિકલ વિકલેન્દ્રિય, અનેરા કુગુરુના બોધેલા. આ દ્રષ્ટિ સાફ થાય તો દેખાય, પછી તો ચિંતન થાય. કે છે જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા. સિમંદર સ્વામીને બીજા 19 કેવા હશે, 2 કરોડ કેવળી કેવા હશે, એમાં લક્ષ થવા. જૈનમાં પણ તો અનંત સિદ્ધ ભગવાન બધા કેવા હશે? એ તો અરૂપિત છે. કેવી રીતે ચિંતન થાય એમ? નિરંજન, એની વ્યાખ્યા જ છે નિરંજન નિરાકાર અગમ અગોચર. તમે કહી જ દીધું એ અગોચર છે, અગમ છે, તો ગમ્ય કેવી રીતે થાય? એની વ્યાખ્યામાં જે છે કે અગમ. એટલે હજી છે આપણા હાથમાં બાજી, કરી લઈએ રાજને રાજી. જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા. જૈનમાં પણ પોણો પેરેગ્રાફ જૈનિતની રીતે કીધું ને 2 લાઈન પછી જૈનની કહે છે ગોપાલદેવ ખાલી. જૈનમાં કે જૈન નામનું એક દર્શન છે. દર્શન તો સાચું છે, પણ તે ખરાબે ચડેલું વાણ. કુટારા વધી ગયા છે ગોપાલદેવ કે 218માં કહ્યું છે ખરાબે ચડેલું વાણ છે. આ તીર્થંકરના માર્ગને જાણવાવાળો અત્યારે કોઈ હોય એવું અમને લાગતું નથી. આ 138 વર્ષ પહેલાં કહ્યું મોક્ષ મળવા ગોપાલદેવે. તો અત્યારે શું હોય? આ પડતો કાળ છે. આંગળીને વેઢે ગણાય એટલા મુમુક્ષુ નહીં હોય ત્યારે એમ લખ્યું છે. હશે એમ નહીં હોય ત્યારે મોક્ષ માળાના પાઠમાં. અત્યારે 137 વર્ષ થયે લખ્યું એને, અને ઊંડા વર્ષની કાળ છે આ. તો કેટલા હોય અત્યારે કે ઓળખી જાય આપણે આપણી સાધનાથી, ભક્તિથી. એટલે જે ઓળખ્યા છે એને જ પકડવું પડશે. એટલે આપણે બોલીએ ખરા સંતના કહેવાથી મારે ગોપાલદેવની આજ્ઞા માને છે, પણ સંતની આજ્ઞા શું છે ને ગોપાલદેવની આજ્ઞા શું છે? સંતની એક જ આજ્ઞા છે, ગોપાલદેવને માનો. અને ગોપાલદેવની એક જ આજ્ઞા છે, સંતને માનો. તો સંતે તો આ જ કીધું છે અમે ગુરુ નહીં, તો અમારો ગુરુ એ તમારો ગુરુ. એટલે ફરી ફરીને એ જ આવશે પાછું, પાઘડી માથામાં, માથું પાઘડીમાં. જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા. જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં નમો અર્યંતાણમ. લક્ષ્ય શું છે? સિદ્ધ પદ, મોક્ષ. તો પહેલાં નમો સિદ્ધાણમ હોવું જોઈએ ને. 8 કર્મે ગયા છે. અર્યંતના હજી 4 બાકી છે. નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય તો બાકી છે. હજી ખાલી ઘાતી જ ગયા છે, અઘાતી તો બાકી છે. તો પહેલાં સિદ્ધ ભગવાન જે 8 કર્મ તે રહી છે એને પહેલાં મૂકવા જોઈએ ને. એ જ લક્ષ છે. તો ના, લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સોગદાય. એ લક્ષ તો જ આવે. આ રસ્તો પકડે તો. રાતોરાત લાંબી દાઢી થાય જ નહીં. 2-3 મહિના ખમવું પડે પછી થાય. જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા. જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં, પંચપરમેષ્ઠી મંત્ર એટલે 9કાર મંત્ર, નમો અર્યંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. એટલે પહેલાં દેહધારી, પછી દેહાતીતવાળા, અશરીરી પછી પહેલાં શરીરધારી, પહેલાં મૂર્તિમાન પછી અમૂર્ત. અપુરુષે બોધનો જૈન દર્શનમાં તો નિષેધ જ છે. જૈનેતરમાં એમ છે કે બ્રહ્માના મોઢામાંથી 4 વેદ ખરી પડ્યા. કે અપુરુષે બોધ એટલે ભગવાન આકાશમાંથી વેદ આવ્યા છે બધા એમ. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ ને. જૈનમાં અપુરુષે બોધનો નિષેધ છે. સિદ્ધ ભગવાન બોધ કરી શકે નહીં. કરે તો એ સિદ્ધ ભગવાન હોય જ નહીં. એટલે એને બીજો નંબર આપ્યો, પહેલો આર્યન ભગવાનને આપ્યો. આ ગુરુ પૂર્ણિમા છે, આ ગુરુ મહિમા છે. જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા. જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં નમો અર્યંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. એ જ ભક્તિ માટે એમ સૂચવે છે. ભગવાન જોઈએ છે. ભક્ત એટલે ભગવાનથી જે વિભક્ત નથી, અવિભક્ત થઈ ગયો છે. એક જ છે બંને. આ પરાભક્તિ એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ, અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તનું નિદાન છે. એટલે જ્ઞાની પુરુષની ભક્તિ કરશે તો જ્ઞાની પુરુષની ભક્તિ કરતાં કરતાં એને શું હાંસલ થશે? જ્ઞાની પાસે છે એ બધું. જેવા નરને સેવીએ તેવી દે ફળ પથ. તો એની પાસે શું છે? 213માં ગોપાલદેવે કહ્યું છે ત્રિલોકના નાથ વશ થયા છે એવા જ્ઞાની પુરુષને શું હાંસલ થયું છે? 3 લોકના નાથ શુદ્ધ સહજ આત્મા સ્વરૂપ હાંસલ થઈ ગયું છે. એટલે ત્રિલોકના નાથ સિદ્ધ પદ કોની પાસે છે? સિદ્ધ ભગવાન પાસે તો છે જ સિદ્ધ પદ, પોતે પોતે જ છે. એટલે શુદ્ધ દ્રવ્ય એ પદ બીજા કોઈ પાસે છે? હા, જ્ઞાની પુરુષ પાસે છે. એટલે ગોપાલદેવે લખ્યું 653માં
અને 719માં લેખિતનમાં શ્રી સહજ આત્મ સ્વરૂપ પોતે જ છે, અમારી આગળ છે. એની કરતાં આગળ લખ્યું 779માં સુભાગભાઈને છેલ્લા પત્રોમાં લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એ તો સિદ્ધ શિલાએ હોય, એ અહીંયા છે ઝવેરી બજારે. આ પત્ર અંબાલાલ કે કોઈ યોગ્ય મુમુક્ષુ સૌભાગભાઈને સાંભળા, બીજા કોઈ નહીં, ગમે એને માટે આ પત્ર હતો જ નહીં. એમાં લેખિતનમાં લખ્યું છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. પ્રભુજીને કહી દીધું ગોપાલદેવે અમે સિદ્ધ ભગવાન છીએ. ગોપાલદેવને ખબર હતી જ્ઞાનમાં કે એને વિકલ્પ ન થાય. 680માં લખ્યું ત્યારે ખબર હતી વિકલ્પતા છે, એટલે લેખિતનમાં લખ્યું ખરો, અંદર 8 વાર લખ્યું છે હું ભગવાન છું, એમ હું રામ છું, હું વીર છું, હું વિદ્યમાન વીર છું, હું કલ્પવૃક્ષ છું, હું અમૃત સાગર છું. પછી છેલ્લે લખ્યું અમે પરમાત્મા સ્વરૂપ છીએ. તોય પાછું લેખિતમાં લખ્યું ખરો ઓમ શ્રી મહાવીર, લખી નાખ્યું અંગત. અહીંયા ખુલ્લું કહ્યું કે છે પંચ પરમેષ્ઠી મંત્રમાં નમોરિંત્રણ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ. એટલે જ્ઞાની પુરુષ કોણ છે? સહજ આત્મ સ્વરૂપ છે. ઉપદેશ છાયાના 718માં પાના ઉપર ગોપાલદેવે લખેલું છે કે આત્મા, શુદ્ધ સહજ આત્મા અને જ્ઞાની પુરુષ સદગુરુ બંને એક જ સમજવા. આત્મા અને સદગુરુમાં ભેદ નથી. કેમ? એણે લક્ષણથી, ગુણથી અને વેદનથી આત્મા જાણ્યો અને અનુભવ્યો, અને આગળ જતા પછી એ જ પરિણામ એના થઈ ગયા છે. જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી, વેદનથી જાણ્યું, અનુભવ્યું ને એ જ પરિણામ એના થઈ ગયા. એટલે સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા. એ લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ એ થઈ ગયા. એટલે સૌભાગભાઈ કહે છે મારે ધ્યાન કરવું છે, મને તમે દેખાઓ. એટલે ગોપાલદેવ કહે છે 394, 95, 96માં કે ધ્યાન કરવાનું રહેવા દો, એના કરતાં તે પુરુષની દશા, શ્રીમદ રાજચંદ્રની દશા, તેના વાક્યાદિના અનુસંધાને, આમાં જે લખ્યું છે ને એ વાક્યાદિના અનુસંધાને સમજવાની કોશિશ કરો તો ધ્યાન કરતાં એનું મોટું ફળ છે એમ લખ્યું. વધારે શું કહીએ? એટલે શ્રીમદ રાજચંદ્ર કોણ એ એણે લખ્યું છે, એની દશા, એ વચનને આધારે આપણે ઓળખવાની કોશિશ કરીએ તો ધ્યાન કરતાં એનું મોટું ફળ છે. વિશેષ શું લખવું ગોપાલદેવ કહે છે. એટલે આપણે એમાં જ રમ્યા કરીએ આખી જિંદગી, તો એક દિવસ એની પાસે જે છે આપણને ખબર પડી જશે. એ ખબર પડી ગઈ એનું નામ સંકિત, કે નક્કી આની પાસે આત્મા છે. અને પછી અંશ અનુભવ થાય, પછી આગળ જતાં વધે, પછી ખબર પડે કે હું આ જ છું. આત્મા અને પરમાત્માનું એકરૂપ થઈ ગયું એ પરાભક્તિની છેવટની જ છે. એટલે પછી એને ગોપાલદેવને થઈ ગયું એ 1947માં કે હું જ ભગવાન છું. એટલે 680માં લખીને આપ્યું પછી તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. એ તો ધીરે ધીરે થાય. પછી એ થાય તો બહારથી પાછી ભક્તિ કરતા હોય તોય પછી ભોયવાડાના દેરાસરમાં જાય. કોઈ આરતી ત્યાં કરતો એમ ન કે મારી આરતી કરો કાંઈ, એ તો પ્રભુજીજી પકડી લે, અંબાલાલભાઈ પકડી લે, બધાને ન ખબર પડે કાંઈ. મનસુખભાઈને નહોતી ખબર, ઘરના કોઈને ખબર જ નહોતી કાંઈ, જશોદામાને નહોતી ખબર. એ અધોને અક્રૂર કહે છે માં જશોદા તમારા ખોળામાં પરબ્રહ્મ રમે છે, પુત્ર તમારો ધણી અમારો, તરણ તારણ જહાજ, માતા જતન કરીને રાખજો, તમ પુત્ર આધાર. કોણ કહે છે? ખંભાતના મુમુક્ષુઓ, સ્નાત્ર ને કલ્યાણક ને બધું ચાલે છે ને, દેવા માતા ગયા છે ત્યાં, તો બધા ફરી ગયા, પ્રાર્થના કરતા હતા તીર્થંકર ભગવાનની. દેવા માતા પાછળ બેઠા હતા, યુ ટર્ન લીધો બધા, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ બધા, અને દેવા માતાને કહે છે કે પુત્ર તમારો, માં જશોદા તમારા ખોળામાં પરમ છે, ધણી અમારો. કોણ? તમારા ખોળામાં, દેવા માતાના ખોળામાં છે તીર્થંકર ભગવાન છે, પુત્ર તમારો ધણી અમારો. બીજો મહાવીર નહીં, એ મહાવીર છે. એ પહેલો ને બીજો ક્યાં લમણાજી કરવી. પુત્ર તમારો ધણી અમારો, માતા જતન કરીને રાખજો, દેવા માતાને કહે છે. દેવા માતાની આંખમાંથી દળદળ આંસુ, હું ઓળખી નહીં. જશોદા મેં ચીરોટીઓ ભરે છે, આવો ભગવાન હોય? શ્રી કૃષ્ણ એમાં વાત આવે છે, સમજવા માટે મોઢું ખોલે છે અને બ્રહ્માંડ બતાવે છે. અહીંયા એણે આત્મા બતાવ્યો, આત્મા થઈને આત્મા બોલ્યો, તે જાણે તો બસ. આ ગુરુ પૂર્ણિમા. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભગવાન. સુખદ